મિત્રો, આજે આપણે જોશું ઓશિકા વિના સૂતા હોવ તો કયા કયા ફાયદા થાય છે. આપણે બધા જાણીએ જ છીએ કે કોઈને ઓશિકું જોઈએ તો કોઈને ના જોઈએ, પણ મોસ્ટલી બધા ઓશિકાનો યુઝ કરતા જ હોય છે. પરંતુ આજે આપણે વિડીયોમાં જોશું કે ઓશિકું ન લગાવવાથી રાત્રે સૂવાથી કયા કયા ફાયદા થાય છે. આપણે જ્યારે એક કહેવત છે, ભૂખ ન જોવે રોટલો અને ઊંઘ ન જોવે ખાટલો, એટલે કે ભૂખ ન જોવે રોટલો અને ઊંઘ ન જોવે ખાટલો. પરંતુ આજકાલ મોટાભાગના લોકો શારીરિક પરિશ્રમ ઓછો થઈ ગયો છે, એટલે રાત્રે કામ ધંધા પરથી જઈ સ્વસ્થ અને મુલાયમ બેડ પર નરમ ઓશિકું મળી જાય તો મજાની ઊંઘ આવી જાય. પરંતુ જે ઓશિકા પર તમે આરામથી સૂઈ રહ્યા છો તે તમારા સ્વાસ્થ્ય માટે ખરેખર સારું છે? તમે મિત્રો વિચારી જોજો કે સારું છે કે નહીં. બાકી આગળ આ વિડીયો પૂરો જોજો જેથી તમને આની માહિતી મળી રહે. શું ઓશિકું રાખીને સૂવું જોઈએ? તો કેટલાક લોકો ઓશિકું રાખીને ન સૂવાની સલાહ આપે, પરંતુ શું દરેક વ્યક્તિ આ સલાહ અનુસરવી જોઈએ? તમને જાણીને નવાઈ લાગશે કે આવું કેમ, પરંતુ અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ પ્રશ્નનો જવાબ દરેક માટે સમાન નથી, એટલે તે વ્યક્તિ દીઠ વ્યક્તિ આ જવાબ ફરે છે. તમારે ઓશિકું રાખીને સૂવું જોઈએ કે નહીં તેની તમારે ઊંઘવાની રીત પર નિર્ભર કરે છે. તેથી સાથે સાથે ઓશિકા સાથે કે વગર સૂવામાં પણ પોતાના ગેરફાયદા અને ફાયદા છે. તો ચાલો આપણે આજે એ જોઈએ. નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના કહેવા પ્રમાણે સૂતી વખતે તમારું માથું તટસ્થ સ્થિતિમાં હોવું જોઈએ, એટલે કે સીધું હોવું જોઈએ. એટલે કે તમારું ખભાનો જે ભાગ છે એના બરોબર સમતલમાં તમારું માથું હોવું જોઈએ. ખભાથી નીચે ન હોવું જોઈએ કે ન ઉપર હોવું જોઈએ. એવું તમે રાખો તો તમે આરામદાયક ઊંઘ મેળવી શકો છો. પરંતુ ઘણા એવા લોકો હોય કે જેને ઓશિકું લેવાની ટેવ હોય અને તે આ પ્રમાણે સમતલ તટસ્થ રહી શકતા નથી અને તે એમાં સૂઈ શકતા નથી, તેને ઓશિકાની આદત પડી ગઈ હોય છે. તમે પીઠ પર અથવા એક બાજુ સૂઈ જાઓ તો ઓશિકું લેવાની રાહત મળી શકે છે, કારણ કે તમારા માથાને ખભાના લેવલ પર સરખું રાખે છે. તમે પીઠ અથવા એક બાજુ સૂવો તો અને પેટ પર સૂઈ જાઓ તો તમારે બિલકુલ ઓશિકું વાપરવું જોઈએ નહીં. પેટ પર સૂતી વખતે તમારે ઓશિકાનો ઉપયોગ ન કરવો જોઈએ, એટલે કે સીધા પેટ ઉપર સૂતા હોય ત્યારે. ઓશિકા વગર સૂવાથી ગરદન અને કમરના દુખાવામાં રાહત થાય છે. જો તમે ઈચ્છો તો તમે ખૂબ જ એક પાતળા ઓશિકાનો ઉપયોગ કરી શકો છો. આ અંગે કેટલાક સંશોધન થયા છે, તેમાંથી જાણવા મળ્યું કે ગાદલા ઊંઘ દરમિયાન ચહેરાની ત્વચાને સંકુચિત કરી શકે છે, ખાસ કરીને એવા લોકો જેઓ પેટ પર સૂતા હોય છે. તેના કારણે સમય પહેલા ચહેરા પર કરચલી આવવાનું જોખમ વધી જાય છે. કેટલાક લોકોને જાડું અને મોટું ઓશિકું લઈને સૂવાની આદત હોય છે, પરંતુ તમારે આ ટેવ તમને ઘણી તકલીફો આપે છે. ગરદનમાં તકલીફ થાય છે. જો રાત્રે વારંવાર તમારી ઊંઘમાં ખલેલ પડતી હોય તો ઓશિકા વગર સૂવાની આદત પાડો. ધીમે ધીમે તમને સારી ઊંઘ આવવા લાગશે. હું કહું તો મારા મિત્રને પણ આવી રીતે ઓશિકું રાખીને સૂવાની ટેવ હતી અને એને ગરદનમાં દુખાવો થઈ ગયેલો. ઓશિકા વગર સૂવાથી માથામાં લોહીનો પ્રવાહ વધે છે, જેના કારણે તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે, યાદશક્તિ પણ સારી રહે છે. અને ઓશિકું રાખીને સૂવો તો તમારું માથું તમારા હૃદયની ઉપર રહે છે, જેના કારણે શરીરનું બ્લડ સર્ક્યુલેશન લેવલ ખરાબ થઈ જાય છે. તો મિત્રો, તમને અહીં જે કંઈ મેં માહિતી આપી એ સારી લાગી હોય તો પ્લીઝ કોમેન્ટમાં જય હિન્દ લખીને બતાવજો, અને આ ચેનલમાં નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.